મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં દર્શન કર્યા। મહાશિવરાત્રિના દિવસે મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરમાં પૂજા પણ કરી અને મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ મુલાકાત લીધી। સીએમ સાથે મંત્રી કૌશિક વેકરિયા તેમજ અન્ય અધિકારી પણ હાજર છે। ભવનાથ મંદિરમાં આવેલ સત્સંગ હોલમાં અધિકારીઓ સાથે સીએમએ બેઠક પણ યોજી। ભવનાથ તળેટીમાં આવેલ અન્ય આશ્રમની પણ તેઓએ મુલાકાત લીધી હતી। ગિરનાર તળેટીમાંથી મહાશિવરાત્રિના મેળાનો માહોલ જામ્યો છે। આજે મેળાનો અંતિમ દિવસ મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલે છે ભવનાથ મંદિર છે સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે દર્શન કર્યા, મૃગીકુંડની પણ મુલાકાત લીધી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાત આવ્યા છે। મહાશિવરાત્રિના મેળામાં તેઓએ આજે ભાગ લીધો છે અને મેળાની અંદરથી જે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા છે। અત્યારે જે છે સત્સંગ હોલ છે ભવનાથ મંદિરનો, ત્યાં અધિકારીને પદાધિકારીઓ સાથે તેઓએ એક નાની બેઠક કરી છે। ભવનાથ મંદિરના દર્શન કરીને મુખ્યમંત્રી છે જે ભાવવિભોર બન્યા છે। સામાન્ય નાગરિકની જેમ તેઓએ જે ભક્તો સાથે દર્શન કરી અને આજના જે શિવરાત્રિ પર્વને ભવનાથની અંદર હાજરી આપી હતી। પરેશ બુધવારે TV13 જૂનાગઢ। જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજે મહાશિવરાત્રિના મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને હર હર મહાદેવના નાદથી ગિરનાર ગુંજી ઉઠ્યો છે। આજે રાત્રે સાધુ સંતોની ભવ્ય રેવડી નીકળશે, જે મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે। સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ભક્તો મહાદેવના દર્શન કરી દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે।